માર્કેટ અગેન આપણે જોઈ રહ્યા છીએ કે એક સ્લાઇટિશ અત્યારના આપણે દબાણનો મૂડ જોઈ રહ્યા છીએ 2 દિવસથી. સ્વાભાવિક છે કારણ કે આપણે મંથલી એક્સપાયરી છે આવતીકાલે અને સાથે જ ઓફકોર્સ યરલી એક્સપાયરી પણ છે અને ટેરિફનો સ્ટેટમેન્ટ્સ તો ઓફકોર્સ ચાલ્યા કરે છે. આઈ થિંક માર્કેટ કદાચ એને ઇગ્નોર જ કરી રહ્યું છે બિકોઝ એવરી ડે ઇટ ચેન્જીસ, રાઇટ? પણ શું કરવાનું છે અત્યારના ઓવરબોટ માર્કેટ તમને લાગી રહ્યું છે અત્યારના? Yeah, good afternoon, Tikki. No, I think short covering based buying જે માર્કેટમાં પાસમાં થયું હતું કદાચ એનું આઈ થિંક અહીંયા આગળ એક માર્કેટ થોડું કરેક્શન આપી રહ્યું છે. આઈ ડોન્ટ થિંક દેટ બિયોન્ડ ધીસ કરેક્શન માર્કેટની અંદર કોઈ બી બીજા મેજર ટ્રેન્ડ ડેવલપ થતા હોય ઇમિડિયેટલી. ડેફિનેટલી એક વસ્તુ ક્લિયર છે કે જે સ્ટોકના પ્રાઇસ માર્કેટના વેલ્યુએશન સાથે કરેક્ટ થયા હતા એ સ્ટોક્સના પ્રાઇસ પણ આઈ થિંક થોડા ઘણા રિકવર થયા છે અને આઈ થિંક મારા ખ્યાલથી હવે મેરિટ બેઝ બાઇંગ માર્કેટની અંદર વધારે સારી રીતે ચાલશે એવું માનીને ચાલુ છે. જે પાછલા મહિનાઓની અંદર ગયા વર્ષે જે યુફોરિક બાઇંગ હતું એની જગ્યાએ મેરિટ બેઝ બાઇંગ અત્યારની તારીખમાં માર્કેટમાં આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છે કરતા રહીશું કે અમારા લોકોનું માનવું છે. સો ડોન્ટ રીડ ધીસ પર્ટિક્યુલર થિંગ બિયોન્ડ ધ ટેકનિકલ કરેક્શન્સ. આઈ થિંક અત્યારે ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં સારા સ્ટોક્સ બાય કરવા માટેની છે એ ધ્યાનમાં રાખવું છે. હા, 2 એપ્રિલે શું થશે દેવેનભાઈ આપણને ખબર નથી. તો પ્રી અને પોસ્ટ 2 એપ્રિલ તમને શું લાગે છે કે અગર ટેરિફ આવે છે કે અગર ટેરિફ નથી આવતા માર્કેટ કઈ રીતના રિએક્ટ કરશે અને કઈ રીતના આપણે એના માટે તૈયારી રાખવી જોઈએ? So let us keep this particular point, I think, little bit more clearer for the viewers. એક તરફ ડાયરેક્ટ ઇમ્પેક્ટ અને બીજી તરફ ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ એ બે વસ્તુ પર વાત કરી લઈએ. જે ડાયરેક્ટ ઇમ્પેક્ટ છે એ રેસિપ્રોકલ ટેરિફથી આવશે, વિચ મીન્સ કે જે પ્રોડક્ટ આઇટમ પર ઇન્ડિયા ટેરિફનો સ્ટ્રક્ચર જે રાખતું હશે એની સામે આઈ થિંક અમેરિકા રેસિપ્રોકેટેડ ટેરિફ સ્ટ્રક્ચર ઇન ધેટ પર્ટિક્યુલર કેટેગરી ઓફ પ્રોડક્ટ્સમાં રાખશે. ફોર એક્ઝામ્પલ ટેક્સટાઇલ, ફોર એક્ઝામ્પલ ફૂડ પ્રોડક્ટ્સ, ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ. જો આપણું ટેરિફ સ્ટ્રક્ચર અહીંયા આગળ ઇમ્પોર્ટ ટેરિફ એક લેવલ પર હાઈ વધારે હોય તો ઓબ્વિયસ છે કે અમેરિકા ઇન કરસ્પોન્ડિંગ મેનર ઇન સમ અધર સેક્ટર્સ વિલ ઓલ્સો કીપ ધેટ ટેરિફ. એ લોકોની અત્યારે તારીખમાં એક પ્રોસેસ છે. અને કદાચ અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આઈ થિંક ધી મિનિસ્ટ્રીઝ એટ બોથ એન્ડ્સ દે આર ઓલ્સો ટોકિંગ ઇટ આઉટ ટુ કેવી રીતે પ્લે આઉટ કરી શકાય. સો એ ડાયરેક્ટ ઇમ્પેક્ટ થઈ. જે બીજી ઇમ્પેક્ટ છે એ ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ છે. ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટની અંદર ઇન્ડિયા જેવી કન્ટ્રી જે સપોઝ ચાઇના પાસેથી પણ માલ પ્રોડ્યુસ કરીને પરચેસ કરે છે એ માલ ઇન્ડિયામાં બનાવીને વેલ્યુએટ કરી અને પછી જ્યારે યુએસમાં એક્સપોર્ટ કરતું હોય તો ઓબ્વિયસ છે કે આઈ થિંક એનો એક પ્રાઇસનો એડવાન્ટેજ એને મળે છે તે એડવાન્ટેજ એના બુક્સમાં જાય છે. નાઉ સપોઝ ઇફ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓલ્સો સ્ટાર્ટ્સ બીકમિંગ મોર એક્સપેન્સિવ બીકોઝ ચાઇનાની ઉપર એ લોકોએ ટેરિફ સ્ટ્રક્ચર નાખ્યું છે તો ધીસ વિલ ઇન્વાઇટ ફર્ધર કોમ્પ્લિકેશન્સ અને એ કોમ્પ્લિકેશન્સ આપણે તકલીફ આપશે કે ચાઇનાને તકલીફ આપશે એના કરતાં તકલીફ અમેરિકાને આપશે એવી સમજ પડે છે અત્યારની તારીખમાં. બટ અને આપણે કોઈ સ્પેક્યુલેટિવ એન્વાયરમેન્ટમાં આપણે એન્ટર નથી થયું એટલા માટે આપણે એ વસ્તુને 2 એપ્રિલ સુધી રાહ જોવા માંગીએ છીએ. જ્યાં સુધી અમારું સબ્જેક્ટનું અન્ડરસ્ટેન્ડિંગ છે ત્યાં સુધી આ જે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટેરિફ છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કેલિબ્રેટેડ એટલે એને ફેઝ આઉટ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. કારણ કે જો અમેરિકા વન સ્ટોપ પર ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરે તો સૌથી વધારે ડેન્જર એને પોતાની ઇકોનોમીમાં જ રહેશે કારણ કે ત્યાં હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્ટ્સ એન્ટર થવાના સ્ટાર્ટ થાય અને વિચ વિલ સ્લો ડાઉન ધ ઇકોનોમી અને ઇકોનોમીની અંદર ડિમાન્ડ પર સ્લો ડાઉન થાય તો ડેફિનેટલી ઇટ વિલ ક્રિએટ અ મેજર સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ ફોર યુએસ. સો આઈ થિંક ટુ મેની મૂવિંગ પાર્ટ્સ ઇમિડિયેટલી સેલો આન્સર નથી પરંતુ આઈ થિંક એક જ સલાહ ઇન્વેસ્ટરોને કે ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ કેરીડ અવે ઇનટુ એની કાઇન્ડ ઓફ નેરેટિવ જસ્ટ વેઇટ અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં આવે ત્યાં સુધી કોઈ માર્કેટની અંદર just because of the tariff ના બેસિસના નેરેટિવ પર બાય કે સેલિંગ નહીં કરવું જોઈએ એવું અમારું માનવું છે. Stay with merit, stay with fundamental strength. Absolutely. Stay with merits, stay with the fundamental જે આપણા છે કંપનીઝના. ઓફકોર્સ આગળ જતાં આપણે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ પણ જોઈશું પોસ્ટ 10th એપ્રિલ. એની પહેલાં એક આરબીઆઈ પોલિસી આવશે, આપણે એના પર ધ્યાન આપીશું રાધર દેન ટેરિફ પર. બિકોઝ 2 એપ્રિલ પણ દેવનભાઈ એવું નથી કે ગેરંટી છે કે ત્યારે બધું પતી જશે. ધ વે વી હેવ સીન વિથ મેક્સિકો એન્ડ કેનેડા 2 વખત પાછા ગયા છે એટલે વી ડોન્ટ નો કે આ કઈ રીતના આ રિઝોલ્વ થશે. અને એક હું ચેટ સાંભળતી હતી દેવનભાઈ, ઇન્ટરેસ્ટિંગલી ત્યાં પણ ઇટ્સ નોટ ઓનલી વિથ ઇન્ડિયા
ઇન્ડિયા જે ટ્રમ્પની આ જે રણનીતિ છે આપણે જોઈ રહ્યા છીએ કે બધા જ કન્ટ્રી સાથે છે, પણ ઇન્ટરનલી યુએસમાં પણ ઘણું બધું અહીંયા ડિસ્કમ્ફર્ટ આપણે જોઈ રહ્યા છીએ, ઘણું બધું ઓપોઝિશન જોઈ રહ્યા છે. અને કદાચ લગાવે છે ટેરિફ અને પછી બીજે દિવસે થોડા દિવસમાં કહેશે કે હવે મારે નથી જોઈતો ટેરિફ. સો ઇટ્સ લોટ ઓફ અનસર્ટનિટી સાથે આપણે અત્યારના રહી રહ્યા છીએ. ને જ્યાં સુધી ક્લિયર કટ આપણને રોડ મેપ ના મળે ત્યાં સુધી આઈ થિંક ઇટ્સ બેટર વી ઇગ્નોર ઇટ. ઓલ્ધો આપણે ચર્ચા તો કરવી જ પડતી હોય છે. પણ દેવેનભાઈ, કઈ રીતના હવે વોટ વી આર લુકિંગ ફોરવર્ડ ઇઝ ધ ફોર્થ ક્વાર્ટરના નંબર્સ. સેકન્ડ અને થર્ડ કરતાં આપણે અહીંયા ધારી રહ્યા છીએ બિકોઝ યર એન્ડિંગ છે, બેલેન્સ શીટ સારી દેખાડવી પડશે ને અને એની વિચ વેઝ આપણે પિકઅપ થોડું જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે નજર રાખશો અને કઈ રીતના એ માર્કેટને પુશ કરી શકે છે આગળ જતા? સો ફોર્ચ્યુનેટલી ઇન્ડિયાની ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્ટોરી ઇન્ટેક્ટ છે. થોડું ઘણું વચ્ચે સ્લોડાઉન આવ્યું એનું કારણ ઇલેક્શન રિલેટેડના ઇશ્યુઝ ગયા વર્ષે થયા હતા તેને કારણ હતું. પણ અધરવાઇઝ ફોર્થ ક્વાર્ટર જેની પાસમાં પણ આપણે ચર્ચા કરી છે, likely to remain in a very very strong position compared to the entire 3 quarters આપણે જે આ વર્ષમાં જોયા છે એના કરતા. ડાયરેક્ટ ટેક્સ અને જીએસટી ના કલેક્શન પણ ઇન્ડિકેટ કરી રહ્યું છે. સો ઓવરઓલ આઈ થિંક વી રિમેન cautiously optimistic about the possibilities going forward in fourth quarter and beyond. 25-26 ફાઇનાન્શિયલ વર્ષ પણ એકંદરે સારું શેપઅપ થતું એવું દેખાય છે. ક્રૂડ ઓઇલના ભાવ $70 નીચે પ્રિવેલ થશે એવું માનીને ચાલુ જોઈએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ એપ્રિલ મહિનાની અંદર કદાચ 25 બેસિસ પોઈન્ટ ઘટે અને એ પ્રક્રિયા આપણે પાસમાં બી વાત કરી હતી 6 થી 8 ક્વાર્ટર સુધી ચાલશે. તો સિસ્ટમેટિકલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ઘટવાના આવે અને ટેરિફ સ્ટ્રક્ચરને કારણે જે ઇનડાયરેક્ટ બેનિફિટ આપણે મળવાનો છે એવું અમે અત્યારે ગણીને ચાલીએ છીએ, જેમાં ધ ચીપર કોસ્ટ ઓફ મટીરિયલ વિલ એન્ટર ઇન્ટુ ઇન્ડિયા અને ઇન્ડિયાની પાસેથી વેલ્યુ એડ થઈ અને બીજી કન્ટ્રીમાં કદાચ એને એક્સપોર્ટ કરવાની આપણે એક સારી તક મળશે એવું માનીને ચાલીએ તો કદાચ ફાઇનાન્શિયલ યર 25-26 માટેનો વર્ષ આખું કદાચ સારા પરિણામો માટે કંપનીઓનું પોસિબલ થઈ શકે. તો દરેક જગ્યાએ ઇન્ડિકેશન એવા મળે છે કે આઈ થિંક ગવર્મેન્ટ પૈસા ખર્ચી રહી છે ઇકોનોમીમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. કોર્પોરેટ સેક્ટર પણ નવા પ્રોડક્શનની ફેસિલિટીઝ ઊભી કરી રહી છે, પછી એ કોમોડિટી સ્પેસ હોય કે કન્ઝ્યુમેબલ્સ હોય. અને આઈ થિંક ઓવરઓલ કન્ઝ્યુમર પણ પૈસા ખર્ચી રહ્યો છે અને કદાચ 25-26 વર્ષની અંદર જે ટેક્સમાં રિબેટ મળી છે એને કારણે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધીને આવે છે. તો બધા સંકેતો એવું દર્શાવે છે કે કેપિટલ ઇન્ટેન્સિટી હોય કે કન્ઝમ્પશન હોય, દરેક જગ્યાએ એઝ અ કન્ટ્રી વી આર સજેસ્ટિંગ સિગ્નિફિકન્ટલી લાર્જ પોસિબિલિટી. જે એક ફેક્ટર હતું કરન્સીનું, જે રૂપિયો ઘટવા ડોલરની સામે, એ બી અમને એવું લાગતું હતું કે ટેમ્પરરી છે અને કદાચ એ પ્લે આઉટ થઈ રહ્યું છે. તો જો રૂપિયો પાછો 84-85 ની વચ્ચે સ્ટેબલ થઈ જાય તો એકંદરે આઈ વુડ થિંક દેટ કેપિટલ એક્સપાન્શન પ્રોગ્રામ એટલે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ, કન્ઝમ્પશનનો પ્રોગ્રામ અને કરન્સી સ્ટેબિલિટી, આ ત્રણ સી આઈ થિંક ઇન્ડિયાની ફેવરમાં રહેશે એવું અમે લોકો માનીને ચાલે છે 25-26 ફાઇનાન્શિયલ યર માટે. એબ્સોલ્યુટલી. ને અહીંયા આપણે એમ પણ માનીને ચાલી શકીએ કે ચાઇના +1નો પણ અહીંયા એક રોલ પ્લે આઉટ થઈ રહ્યો છે, બિકોઝ ચાઇના ઇઝ વેરી ક્લિયર કે ટેરિફ જે બી લાગે વી આર નોટ કન્સર્ન, અમે પણ લગાવીશું સામે. અને એ લોકો ઇમ્પોર્ટ કરી રહ્યા છે બ્રાઝિલ અને એ બધી કન્ટ્રીઝથી આપણે જોઈ રહ્યા છીએ કે સારું એવું છે. એનો એડવાન્ટેજ શું ઇન્ડિયાને કેટલો મળી શકે છે જ્યારે અગેન કમિંગ બેક ટુ જો ટેરિફ નેગોસિએશનની વાત કરી રહ્યા હોય? કારણ કે ભલે ટ્રમ્પ એમ કહેતા હોય કે વિલ બી વેરી સ્ટ્રિક્ટ અને ઇન્ડિયા તો ઓલવેઝ બધા જ સ્ટેટમેન્ટ્સમાં હોય છે, પણ જો ચાઇના નથી સાથ આપતું તો પછી ઇન્ડિયા પણ એક ચોઇસ બની શકે છે. અને પ્લસ અહીંયા કેપેસિટી જે એક્સપેન્શન આપણે જોઈ રહ્યા છે, ઇટ્સ ગુડ ફોર આર ઓન કન્ટ્રી બિકોઝ મેક ઇન ઇન્ડિયાનું પણ આપણે જોઈ રહ્યા છીએ ને એક્સપોર્ટ્સને પણ બૂસ્ટ કરી શકે છે. શું આ એક ફિનોમિના કે આ થિયરીથી પણ આપણે આગળ ચાલી શકીએ છીએ? અગેન આઈ થિંક થોડો ટ્રિકી આન્સર રહેશે એના માટેનું કારણ છે કે સપોઝ ચાઇનાની ઉપર જો ટેરિફ લાગે છે અમેરિકાની અંદરથી, બીકોઝ ચાઇના ઇઝ $1 trillion સરપ્લસ ટ્રેડ સરપ્લસ ઇકોનોમી, એમાં લગભગ 300 બિલિયનનું રાધર એ લોકોનું જે બેલેન્સ છે એક્સપોર્ટ્સનું એ અમેરિકા સાથે છે. ઇન્ડિયાનું લગભગ 500 બિલિયન છે અને બાકીના બીજા 200 બિલિયન યુરોપિયન નેશનને માટેનું છે. તો આમ જોવા જાય તો આઈ થિંક ચાઇનાનું જે બિઝનેસ છે એની અંદર ઇન્ડિયા ઇઝ અ સિગ્નિફિકન્ટલી લાર્જ ઇમ્પોર્ટર. હવે ચાઇના સપોઝ અમેરિકાના ટેરિફને કારણે પ્રોડક્શન વધતું જાય એ લોકોનું
અથવા એનો અમેરિકા એક્સપોર્ટ નહીં થઈ શકે, તે જો એક્સપોર્ટ ઇન્ડિયામાં કરવાનું ચાલુ કરે તો સસ્તા ભાવે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થાય. ઇન્ડિયામાં સસ્તા ભાવે ઇમ્પોર્ટ થાય તો એક તરફ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર એને પ્રોટેક્શન મળવું જોઈએ, તો કદાચ ઇનપુટ કંપનીઝને માટે તકલીફ પડી શકે. પણ જે લોકોને પ્રોડક્શન ઇમ્પોર્ટ કરીને પાછળ ફર્ધર વેલ્યુ કરીને એક્સપોર્ટ કરવું છે, એના માટે સૌથી સારામાં સારો ટાઈમ આવી શકે. સો આ એક થોડી કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે. અમે લોકો હંમેશા એવું માનીએ છીએ કે જ્યાં સુધી કોમ્પ્લેક્સ સિચ્યુએશન પૂરેપૂરી પ્લે આઉટ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતના સ્પેક્યુલેટિવ એલિમેન્ટને ધ્યાનમાં રાખીને માર્કેટમાં ટ્રેડ નહીં કરવો, કારણ કે આ સિચ્યુએશન કદાચ પરમનન્ટ નહીં પણ રહી શકે. સો એ વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી બનશે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે જે બી ક્લેરિટી આવશે એ ક્લેરિટી સ્ટ્રોંગ આવશે અને ફંડામેન્ટલી ઇકોનોમીને આગળ લઈ જવા માટે ઘણી સરસ રીતે ઇમર્જ થશે એવું મારું થોડું માનવું છે. અત્યારના આપણે જોઈએ દેવેનભાઈ તો માર્કેટ હેવ કરેક્ટેડ રિયલી વેલ, અને અત્યારના હવે જે આપણે જે ફેઝ જોઈશું એ મે બી માઇનર કરેક્શન્સના જોઈશું, બીકોઝ મેજોરિટી આપણે કરેક્શન આવતા જોઈ લીધું છે. પણ આગળ જતાં હવે હાઉ ડુ વી આઈડેન્ટિફાય કઈ સ્ટ્રેટેજી તમે વાપરશો? મોમેન્ટમ વિથ ગ્રોથ એન્ડ વેલ્યુએશન, અને એ જો થિયરી સાથે એ બેઝ સાથે આપણે જવું હોય તો કયા કાઉન્ટર્સ તમને કયા સેક્ટર્સ તમને ગમશે? તો મોમેન્ટમને બાજુ પર રાખીએ. મોમેન્ટમથી કદાચ આ વોર નહીં જીતી શકાય માર્કેટની સામેની. આપણે પહેલા બી વાત કરતા હતા, હજુ બી મેન્ટેન કરીએ છીએ કે જે કંપનીના ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે એ કંપનીને આઈડેન્ટિફાઈ કરીને પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એપ્રોચ રાખવો જોઈએ. એ કદાચ વધારે સ્ટ્રોંગ શ્યોર એપ્રોચ છે એવું અમે લોકો માનીને ચાલીએ છીએ. મોમેન્ટમને ટાઈમિંગ બટ એટલા માટે પણ ધ્યાન નહીં રાખવું જોઈએ કારણ કે મોમેન્ટમ કેન સ્વિંગ ઇન આઈધર ડિરેક્શન, અને એ કદાચ તમારા કંટ્રોલમાં બહાર પણ નહીં હોઈ શકે અમુક સિચ્યુએશનમાં. પ્લસ આ ટાઈમ નથી કે જેમાં તમે વેલ્યુએશન એક્સપેન્સિવલી બાય કરો. પહેલા બી આપણે ના પાડતા હતા કે એક્સપેન્સિવ વેલ્યુએશન્સ આર હાર્મફુલ ટુ ધી ઇન્વેસ્ટર્સ. હજુ બી આપણે એવી વસ્તુ માનીએ છીએ કે જે મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીમાં વેલ્યુએશન એક્સપેન્સિવ છે હજુ પણ, એ વેલ્યુએશન હાર્મફુલ રહી શકે. બહુ લાંબા સમય સુધી કદાચ પોર્ટફોલિયોમાં અંડર પરફોર્મન્સ પણ એસ્ટાબ્લિશ કરી નાખે. સો મારું એવું માનવું છે કે આઈ થિંક આ ટાઈમની અંદર બાઇંગ કન્ઝમ્પશન પર ફોકસ કરીને રાખવું જોઈએ. કંઈ બાઇંગ સારી ફાઇનાન્સ કંપનીઝ છે, કોર્પોરેટ ફાઇનાન્સ કંપનીઝ છે કે એનબીએફસીસ છે, એના પર ફોકસ કરીને રાખવું જોઈએ. અને બાઇંગની અંદર કદાચ વધારે જો સુરક્ષિત રહેવું હોય તો ઇવન જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે લોકો B2B સપ્લાયર છે એના માટેનો ટાઈમ પણ સારો રહેશે. જે રીતે એન્જિનિયરિંગ R&D બિઝનેસ છે, કે જેવી રીતે કેપિટલ ગુડ સેગમેન્ટની કંપનીઓ છે કે જે લોકો કેટર કરે છે લાર્જ ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના, એ લોકો માટે કદાચ ટાઈમ એકંદરે સારો રહેવો જોઈએ. તો સિલેક્ટિવ રહેવું પડશે. અક્રોસ ધ બોર્ડ સેક્ટર અથવા અક્રોસ ધ બોર્ડ માર્કેટની સાથે બાઇંગ કરવાનો આગ્રહ નહીં રાખવો જોઈએ. ટુ બિગિન વિથ જે રીતના તમે કહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને અહીંયા આપણે સારું એવું કામ થતાં કન્ટિન્યુટી આપણે સારી જોઈ રહ્યા છે. અને અત્યારને આપણે જોઈએ તો ઘણા બધા કંપનીઝને ઓર્ડર્સ જે મળી રહ્યા છે, ઓલ્ધો PSU અને PSEs કંપની છે, પણ કઈ રીતના તમે ધ્યાન રાખશો અહીંયા? શું તમને ગવર્મેન્ટ રન કંપનીઝ અત્યારના પસંદ પડશે? જે રીતના ઓર્ડર બુક એ લોકોની પણ ખાસી એવી ફૂલ છે, અને ઇફ યસ કયા વર્ટિકલ્સમાં તમે નજર રાખશો? So again, I think it depends. ગવર્મેન્ટ ઓન કઈ કંપનીની આપણે વાતચીત કરી રહ્યા છે, પણ માય હોલ પોઈન્ટ ઇઝ ધેટ કે જો તમે એક્સ્ટ્રાઓર્ડિનરી હાઈ વેલ્યુએશન આપશો કોઈ બી કંપની હોય ફોર ધેટ મેટર, તો ટાઈમ ટુ વેટ વધી જશે અને ટાઈમ ટુ વેટ ફોર ગેટિંગ રિટર્ન આઉટ ઓફ યોર પોર્ટફોલિયો એ વધી જશે. તો એ પોઈન્ટ પરથી ધ્યાન હટવું નહીં જોઈએ. એના પર તમારે અર્જુનાઈ સેટ કરી રાખવી જોઈએ કે કોઈ બી કંપની બાય કરો, ગમે ત્યાં વેલ્યુએશન તો ફેન્સી વેલ્યુએશન પર બાય કરશો તો આઈ થિંક પનિશમેન્ટ આવશે. ફોર એક્ઝામ્પલ, સપોઝ કંપનીનો ગ્રોથ 15% આસપાસ આવતો હોય અને આપણે વેલ્યુએશન 40 રાખ્યા હોય તો સર્ટનલી થોડું ધ્યાન રાખવું પડશે તો કે 40 વેલ્યુએશન પર કદાચ 15% ગ્રોથ બહુ લાંબો ટાઈમ જસ્ટિફાઈ નહીં કરી શકે, અનલેસ કે ગ્રોથ ઇમ્પ્રુવ થાય અથવા વેલ્યુએશન ઘટે તો માર્કેટની અંદર સ્ટેબિલિટી વધારે આવે એવું આપણે માનીને ચાલીએ છીએ. સો આઈ થિંક ધી ગવર્મેન્ટ કંપનીઓ માટે મારો લિમિટેડ વ્યૂ છે. Because generally, I think we believe that government companies are good businesses, but run on a very short time frame by the management. કારણ કે મેનેજમેન્ટને લાંબો સમય માટે બિઝનેસ રન કરવા માટેની જે ગવર્મેન્ટે સગવડ ઊભી કરી આપવી જોઈએ એ કદાચ નથી થતી, અને એને કારણે કદાચ ગવર્મેન્ટ કંપનીમાં જેટલું ધારો એ પ્રમાણે તમે પ્રિડિક્શન અથવા ધારો એ પ્રમાણે તમે કંપનીની અંદર વર્કિંગ માટેનો કોન્ફિડન્સ નથી ધરાવી શકતા. ઓફકોર્સ.